લવ મેન્ટેન ઇન્ડિયન થવા માટે તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી તો ઉધારવા તન સગર ચારણ એક એ નવ લાખ પોખણ અકળ નરે હોનલ અવતરી માજે હોનલ અવતરી એવું આ દુધિયા ગામનું આંગણું વસરાજ દાદાનો પાટોત્સવ ભગવાન દાદો વાસરો બિરાજે છે. આજથી વર્ષો પહેલા ઇતિહાસ એવું કહે છે ચોરિયા ચડેલા અને એમાં ભૂગિયા ઢોલ 1947 માં ભારત આઝાદ થયું પહેલાની આ વાત. ભારત આઝાદ થયો 1947 માં રાજાશાહીનો જેદી યુગ હતો અને એ જમાનામાં એ સમયમાં લૂંટારાના ધાડા ઉતરતા પીઢારા ઉતરતા વિધર્મી ઉતરતા ધર્મને ખંડિત કરે ધરાને ખંડિત કરે અને ત્યારે બેન દીકરી માટે થઈ ગાને ગવત્રી માટે થઈને જેને માથા આપી દીધા એમાંના એક દાદા વસરાજ કે વર્ષો પહેલા ગાયુની વારે ચડી અને ગાયુનું ધણ વાળી લીધું. ઇતિહાસ એવું કહે છે પછી બેન આવીને કીધું મારી ગાય નથી આવી જેના દૂધડીએ દીવા બળે મારી વેગડ આવી નહીં વાસરા. દૂધડીએ દીવા બળે એટલે કાંઈ ઘીનો દીવો થાય દીવો ને પણ એક ગાના દુજાણામાં પોતાના દીકરા મોટા થતા એટલે કીધું જેના દૂધડીએ દીવા બળે મારી વેગડ આવી નહીં વાસરા. ને પછી દાડો વાસરો પાછા કીધું બેન તારી ગાયને લીધા વિના પાછો ન આવું અને યુદ્ધમાં કામ આવી જાય. ઈ મંદિર આજ ગામો ગામ તમે જે વાસરા દાદાના મંદિર જોઈ છે એક ગા માટે થઈ આપણા ધર્મ માટે થઈ અને જેને બલિદાન આપ્યું એ બલિદાનને બિરદાવવા માટે જ્યારે ઊન તમે બધાય આટલી બધી સંખ્યામાં આહિર સમાજ છે અન્ય પણ હજારે વર્ણ મેં હું મારા ડાયરામાં કાયમ કહું છું કે જે સમજે છે એને હવે હિન્દુ બનવાની જરૂર છે. જ્ઞાતિમાં જન્માસીનું ગૌરવ તો હોય આપણને પણ હિન્દુ બનવાની જરૂર છે. જો હિન્દુ બનતા નહીં આવડે તો સમય વયો જવાનો. અને એવું આ જબરજસ્ત આયોજન આખા ગામ વતી અમારે પીઆઈ શ્રી કનોરિયા સાહેબ આ બધા એમના બધા મિત્ર અધિકારીઓ છે બધાના નામથી પરિચિત નથી પણ એમના બધા મિત્ર સર્કલને એકવાર તાળીઓથી વધાવો પોતાનો કિંમતી સમય આપી અને અટાણે હાજરી આપી છે. એવા જ અમારે ભાણવડના પીઆઈ તમારી બાજુમાં ખોડુભાઈ કરપડા લીધી પણ દીધી નહીં તે તો ધણુયું વાળી ધરા હતું કીધી કરપડા ફતે આંગદ ફકીરા એવી આયા નામિયા નામે અમારા જગદીશભાઈ આહિર મારા મિત્ર છે રાજકોટથી પોલીસમાં મહેશભાઈ બધા જાણીતા ચહેરા છે. નામ લેવા બેહું અડધી કલાક એમાં વહી જાય એવું છે એટલે આપણે આનંદ કરવો છે આજ. અને માતાજીની ભાઈ જિગ્નેશભાઈ ભાઈ હકાભાઈ આનંદ કરાયો કનોરિયા સાહેબ. અને હવે સમય ઘણો થઈ ગયો પણ હું ઘણી વાર કહું છું લાગશે વાર પણ આવશે મજા. ધીરજના ફળ મીઠા હોય છે ઉતાવળે કોઈ દી કઈ થતું નથી. સમય બળવાન છે જેને ધીરજ રાખી છે ને એ જ દુનિયામાં પલા કાપ્યા છે. અને એમાં આજ વછરાજ દાદાના ખોળામાં બેઠા છે એવી વીરતાની વાતું શૌર્યની વાતું સાહિત્યના નવરસ એમાંનો એક રસ એટલે વીરરસ. ગાંધીજી બધા સમજદાર છો ખોડુભાઈ. ગાંધીજી એમ કહેતા અહિંસા પરમો ધર્મ. ગાંધીજી એવું કહેતા અહિંસા પરમો ધર્મ. શું કામ બોલતા? ગાંધીજીને હિટલર નહોતો મળ્યો એટલે કહેતા અહિંસા પરમો ધર્મ. જો હિટલરનો ભેટો ગાંધીને થયો તો એ ન બોલત કે અહિંસા પરમો ધર્મ. પણ સ્વામી સચ્ચિદાનંદ કહેતા હતા વીરતા પરમો ધર્મ. આ ધર્મને ટકાવવા આ દેશને ટકાવવા આ સાચા હિતમાં જો સંસ્કૃતિને ટકાવી હોય તો જેના વીર તત્વ પડ્યું હોય જનની જણ તો ભગત જણ કા દાતા અને કા સુર નહીતર રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર. અટાણે બહુ ડિગ્રીઓ લીધેલા પ્રોફેશનલ બહુ બની ગયા. એને આવું કંઈક ઝીણું મોટું ક્યાંક બબાલ થયું તેમ કે એકચ્યુઅલી આવું ના હોવું જોઈએ નામ ન હોવું જોઈએ. પાછા એના હુરાપુરાની વાત કરો ને કે ધીંગાણામાં ગયા હતા તો એ પાછા ફફડાટી માટે વગાડવા પોતાના બાપ દાદા વીરતા કરે તો એ ગમે પાછા બહુ જાજુ ડિગ્રી લઈ લીધી પછી આવું ન હોય આવું ન હોય. જો આવું ન હોય ખોડુભાઈ તો બોર્ડર ઉપર આપણે આર્મી શું કામ રાખીએ છીએ? પાકિસ્તાનની બાંગ્લાદેશની આપણી જેટલી બોર્ડરો છે ચીનની શું કામ આર્મી રાખીએ? આપણે રામધૂન નો ચાલુ રાખી કે ભાઈ રામની ધૂન વગાડો. જ્યાં જ્યાં જરૂર પડે છે ક્યાંક વીર રસની જરૂર પડી ક્યાંક ભક્તિ રસની જરૂર પડી ક્યાંક કરુણતાની જરૂર પડી ક્યાંક જ્યાં જ્યાં ક્યાંક શૃંગારની જરૂર પડી એ આ સાહિત્યના નવરસ એમાંનો એક રસ એટલે વીર રસ. જેને ધર્મ બચાવવા માટે આ દુનિયાના ધરોહરને બચાવવા માટે આ દુનિયાની સંસ્કૃતિ અને અસ્તિત્વને બચાવવા માટે જેને જેને પોતાના લીલા માથાના બલિદાન દીધા છે એની વાતું ઝવેરચંદ કાલિદાસ મેઘાણી હોય કાંતિ ભટ્ટનું અભિયાન હોય હિસ્ટ્રી ઓફ રાજસ્થાન કે હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ જેમ્સ કનગલ ટોટ કે JW વોટસન હોય અને કચ્છની ધરતીમાં પગ મેલો તો દુલેરાય કાયણી જેવા કેટલાય કવિઓ એની વાતો જુદા જુદા ચોપડામાં પુસ્તકોમાં ટાંકી છે. એવી એક બે નાની વાતો તમને કરું. દુનિયા જાકારો દીએ અને રાખે નહીં ઘરમાં રાણ
આ તો માથા હાટે મૂલવે કંડોરિયા સાહેબ ઈ તો આયર તમારા એંધાણ. જેની ઓળખાણ કઈક નોખી છે, જેનો કેળો નોખો છે, જેનું જીવન નોખું છે, એના દુહાઓ, એની વાતું. અને મેઘાણીને કોઈ કીધું, આ શરૂઆત કરતા પહેલા કહી દઉં, મહેશભાઈ મેઘાણીને કોઈ કીધું કે ડાયરો એટલે શું? તમે અહીંથી 5-25 કિલોમીટર થી આવ્યા હોય તેમ કહો કે અમે ડાયરામાં જાય છીએ. અમને કોઈ પૂછે એમ કે ડાયરો છે દુધિયામાં, ડાયરો એટલે શું? મેઘાણીને મુંબઈમાં પૂછ્યું કોઈ, ત્યારે ઝવેરચંદ મેઘાણીએ જવાબ આપ્યો કે ગામડું બોલે અને મોટું મહાનગર સાંભળે ઈ ડાયરો, અભણ બોલે ને ભણેલો સાંભળે ઈ ડાયરો. દીકરીને ભાઈ ભેળા બેઠા હોય, દીકરો ને માં ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય, આખો પરિવાર ભેળા બેન સાંભળે, એનું નામ ડાયરો. અટાણે હારી સિરિયલ કે સિરીઝ કે કોઈ મૂવી જોતા હોય ને રિમોટ હાથમાં રાખવું પડે. ક્યારે કયો સીન એવો આવે ને, દીકરી બાજુ બેઠી હોય, બેન બાજુ બેઠી હોય, માં બેઠી હોય, કાં તો આપણે આગળ પાછળ કરવું પડે, કાં તો ચેનલ બદલાવી પડે. આવો સમય છે અટાણે. કોઈ મૂવી તમે જોઈ લીજો, એમાં એક જ આ ડાયરાનું માધ્યમ એવું છે કે આખો પરિવાર ભેળો બેહીને સાંભળે. મેઘાણીએ મુંબઈમાં કીધું કે એનું નામ ડાયરો છે. એવા ડાયરામાં હું તમે મળ્યા છીએ, એટલે હજી તમારા માટે રિસ્પેક્ટિવ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. અવાજ આપો થોડો. તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા, આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા, અનુભવ કીને નો કદી આમ તજતા, એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સજ સજતા, અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી, ભલી ભારતી ભોમની વંદુ તન આવડી, ધન ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી, ધન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એવી ભૂમિ છે ખોડભાઈ. આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનુસંપદા પામ્યો જ્યાં સુદામો. આ બે ડગલા હાલો તમે આ દ્વારકા બાજુમાં છાયા. એક બાજુથી ગરીબ બ્રાહ્મણ હાલ્યો આવે અને આ બાજુ 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો, શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા, પચે રંગ ટેટી ધરી શીશ પાગા, વળ્યા ઓડ માથે ખુલ્લા કેસ વાકા, નારીયું વારણા લીધ ઝાકા, કડે કટારા ભેટ લીધી કસીને, હોળે કલાથી તેજ જેવું સસીને. આ ભગવાન દ્વારકા વાળો ગડગડતી દોટ મૂકીને સુદામાને બધ ભરી લીધી. અટાણે BMW વાળો ને, BMW કે મર્સિડીઝ કે ઓડી ગ્રેન્જર વાળો, ઈ પાછો જોવે ખામે આપણો ભાઈબંધ એવો જોવો જોઈએ લેવલ વાળો. આ બાજુ હોનાની નગરીનો જીગાભાઈ રાજા, અને આ બાજુ ગરીબ સુદામો બ્રાહ્મણ આવ્યો, પણ ત્યાં તો બસ ભરી લીધી. મારો ભાઈબંધ આવ્યો, સુદામાનો ખંભો છે ને ભીનો થઈ ગયો. એટલે એને કૃષ્ણને પૂછ્યું કે કેમ રોવો છો? રોવાનું જ મારે હોય, હું ગરીબ છું, તમે તો હોનાની નગરીના રાજા છો. કૃષ્ણ જવાબ આપે છે, સાંભળજો, મારા તમારા જીવનમાં ઉતાર્યા જેવો. એ કે હું હોનાની નગરીનો રાજા બન્યો, પણ મારો ભાઈબંધ આટલો ગરીબ છે જગાભાઈ, મને આજ ખબર પડી, એટલે મને આહુડા પડે છે, કેમ મોડું થઈ ગયું. આવી મિત્રતાના ત્રિભુવનજી કેતા દાખલા જગતમાં દેવાય છે, એટલે આવું કડી કાયમ ગાઉં છું. કેવી છે આપણી મિત્રતા સુદામાન કૃષ્ણની, અને કેવી જગદંબાયુ જેવી દીકરીઓ જન્મી છે. આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અન એક સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. પાટણપતિએ જેથી ફોજને તૈયાર કરી, જુનાગઢ માથે પાટણપતિના ઘોડાના ડાબા વાગ્યા, જુનાગઢની હાર થઈ. પ્રસંગ તમને આખો પછી કહો હમણાં દુહાસન કરીને. અને આ બાજુ ઘોડા તૈયાર કર્યા રાણક દેવીએ કે હવે જુનાગઢ હારી ગયું છે અને મારે પાટણ જવાના દી આવે. દીકરીઓ કેવી હતી સાંભળજો. અટાણે જે સિરિયલો જોવામાં આવે છે, અટાણે જે વાતો, આ વાત એટલા માટે કરું છું ક્યાંક એકાદી વાતના ઘેરામાં ઘા થાય ને તો કોકના હૈયામાં ઉતરી જાય. અને તેથી રથ તૈયાર કર્યા. મારું ચારિત્ર, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, મારું સમાન વ્યૂ જાય. અને પાટણપતિ મારું બાવડું ઝાલીને મને પાટણ લઈ જાય. થોડુંભાઈ ઇતિહાસ એનો સાક્ષી છે. ઘોડા તૈયાર કર્યા કે પાટણપતિ ગઢના દરવાજા તોડી અને જુનાગઢના ઉપરકોટમાં આવે. ઈ પેલા મંડો ઘોડાને હાંકવા, બાગડધામ 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 ફડગલી વાગતી જાય. આ બાજુ પાટણપતિની ફોજ પાછળ પડી, પકડી લો રાણક દેવીને. અમારું સુરેન્દ્રનગર જિલ્લાની ઝાલાવાડની ધરતીનું વઢવાણ ગામ, વઢવાણના ફુગાવામાં ઘોડા ફૂગ્યા અને આમ જ્યાં પાછું વળીને જોયું, પણ ત્યાં તો મરણ મેવાડા તણું આજ પીઠી આવે, પાણી ખૂંદતું ધૂળીની ડમર્યું પાટણપતિની ફોજની આવે. અને જોઈ લીધું કે હવે આ ફોજ આંબી જવાની, મને બાવડું ચાલીને પાટણ લઈ જવાની. હા હા હા, મેં તો ઓઢણું રાનું ઓઢ્યું છે, જુનાણાનું ઓઢણું મારી માથે છે, ને હવે મારે પાટણ જવાનું. આમ ભણજો, આવી દીકરીઓ જન્મી છે એટલે દેવાય બોદર જેવા દીકરા જન્મા છે. રંભા હો કર્યું હોય થોડા કાંઈ મરદ માણા જન્મે. કેવી દીકરીઓ! એને ઘોડાને ઠબકો આપ્યો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા,
હવે મારો મરતા રાખ હેંગાર મારે ગામતરા ગુજરાતના મારો રાખ હેંગાર વયો ગયો યુદ્ધના મેદાનમાં અને હવે મને પાટણપતિ બાવડું ઝાલીને ઉત્તર ગુજરાતમાં પાટણ લઈ જાય તો એક ભવમાં બે ભવ થાય ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા અને પાટણપતિની જગ્યાભાઈ ફોજ પૂગે ને એ પહેલા તો જમણી આંગળીએથી અગ્નિ લાગી અને પાટણપતિ પૂગે એ પહેલા તો હડ 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 કરતી જ્વાળાયું લાગવા મંડાણી આ દેશની દીકરી ઊભા ઊભા હળગી ગઈ પણ તાકાત નથી પાટણપતિની કે બાવડું ઝાલીને પાટણ સુધી લઈ જાય આવી જગદંબાયુ જેવી દીકરીઓ જન્મી છે એના ઇતિહાસો છે એટલા માટે આય કડક ધરતી જહાં ખડકની આકરી આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરીને કરાડો આય મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી ભલી ભારતી ભૌમની વંદુ તને આવડે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ કહે છે કે આખાય ભારતમાં આપણી ગુજરાત એ ગૌરવવંતી ગુજરાત છે કોઈ બીજું સ્ટેટ આંધ્રપ્રદેશ કે યુપી કે બિહાર કાંઈ નથી એવું નહીં પણ ગુજરાત કેવું છે ને ઓળખ ત્રિભુવનજી આપી છે એ ભલી ભારતી ભૌમની વંદુ તને આવડે તન ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી પણ ખોડુભાઈ ગામડા ગામનું ગામ હોય અને હાવ પણ દીકરી ભોળાનાથને રીઝવવા જાતી હોય ને શ્લોક નો આવડતા હોય સંસ્કૃત નો આવડતું હોય તો ભોળાને કેમ રીઝવે શું કીધું આમાં એવો રાયાવો શિવ શંકર ભોળા એવો રાયાવો શિવ શંકર ભોળા તમને ચડાવું એ ભભૂતિ ના આ ગામડાની દીકરી ભોળાને રીઝવતી હોય વાસરા દાદાને રીઝવતી હોય તો આમ રીઝવે પણ કોઈ જનોધારી બ્રાહ્મણનો દીકરો શિવાલય સામે બેઠો હોય અને એ સંસ્કૃતમાં રીઝવતો હોય તો કેવી રીતે રીઝવે તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચંડાલ કા અરે કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત વો મહાકાલ કા હવે સાંભળજો આમાં તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ વાદળિયું બની અને અમારા સુકાયું સંસારમાં પણ જેથી હરિયાળા યુજો હરખા અરે રે મારા ખેતર દલના ખોડલી
રાણાને કરીએ પણ મારા વાસરા પણ યા તો રાણાને કરીએ રાવ અન કોઈ બીજાને કરીએ નહીં પણ આ તો ભીડુનો ભાંગણ અરે રે તે દિવારે આવે વીરવાસરો પણ આખી દુનિયા જાકારો દીએ પણ આખી દુનિયા જાકારો દીએ અન કોઈ રાખે નહીં ઘરમાં રાણ પણ તેથી માથા હાટે મૂલવે તમારા એ ધા લીધી પણ દીધી નહીં અને તે તો ધણિયું વાળી થરા પણ આ તો કીધી જો ન તરપડા અરે રે આ તો ફતે જો આંગત ફકીરા પણ તારી વાહણી એવા ઉપતી અનવોલી 9 લાખ ધેલું મારા નાદ પણ એને હરિવાર ફેરવા એ તું તો તું માન લે તું સાંભળા शंका मृगमुद पंकान घम 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 का गुगरू का ढोलू का ढमका हो मत अमका डम 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 का डम 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 का डम 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 का डमरू का भैर भणंकान गगन गणंका गहरे सा रण दूर रणंका भैर भणंकान गगन गणंका गहरे सा जय देव सिद्धे सा हरण कलेसा मगन हमेशा माहेसा
હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ આવશો બાપુ ઓમ નમો નારાયણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આમ તો જગદીશભાઈ આ એક દોહો એની ઓળખાણ આપી દે છે બોલું ત્યારે રીતે કોશિશ કરો આ એક દોહો એની ઓળખાણ આપે છે દુનિયા આખી જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ તેદી માથા હાટે મૂલવે એ તો આયર તમારા એંથાણ એની ઓળખાણ બીજી કાંઈ નથી ટાણું આવે ને તેથી માથું આપીને મહેમાન ગતિ કરાવે ટાણું આવે તેથી માથું આપીને ટાણા હાચવી લે આવી ઘણી બધી વાતો કરવી છે પણ હજી તો મેં કીધું એમ દુહા અને છંદમાં કેવો છે ભગવાન ભોળોનાથ भव गण भूत भयंकर भूतल नाद यधंकर तैनक दे हर हर महादेव भव गण भूत भयंकर भूतल नाद अधंकर तैनक दे बन के दल अंबर बांधाई पंखर गाजत जंगर पाँव गते डमरू डंगर बा सटंकर शंकर के कैलाश हरे परम परमोद धरी पशुपालन काम प्रजालन नाच करे जा काम प्रजालन नाच करे તમે તો મોટી મહેફિલ લાગે છે યાર આ શ્રી રામ અનંતમ સૃષ્ટિ સદંતમ પ્રલય કરંતમ પોખંતમ दानव गुण हंतम कंदम कंदम तू जगतंतम भरतंतम अवतार धरंतम तू भगवंतम हिमंतवंतम हलकाળી હે માતાજી જ્યારે જ્યારે ટાણું આવ્યું ત્યારે દાદા વાસરો જે યુદ્ધના મેદાનમાં નીકળ્યા વસુરોનો સહાર કરવા જગદીશભાઈ માં નીકળી છે મોગલ નીકળી છે પીઠળ નીકળી છે આજ પણ જેની લાકડી પાટરામાં પૂજાય છે એવી જગદંબાઈનો આ દેશ છે એવી માતાજી જન્મી છે આયા હવે આપણે આ મૂર્તિની અને ફોટાની પૂજા કરીએ પહેલા તો મઢમાં માતાજીના ફળા પૂજાતા અને માતાજીના ફળાની પૂજા થતી હતી હવે બધી મૂર્તિને એવું આવી ગયું અને પધારો સાહેબ આયા મેં કીધું એમ એકવાર બધાએ દુધિયાના પાદરમાં કંડોળિયા સાહેબને માન આપી એમને આમંત્રણને માન આપી અને જે કાંઈ પોલીસ સ્ટાફ પધાર્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આપણી બધી વ્યવસ્થા દુનિયા જે કહેતી હોય જગદીશભાઈ જેમ હકાભાઈ કીધું કે કલાકાર કોઈ દી પરિવારને સમય ન આપે એમાં પોલીસ ખાતાને જોઈ લીધું એને પરિવારને સમય આપવાનો મોકો ક્યારેક જ મળે હા એ ફાઇનલ વાત છે હું ઘણી વાર દાખલા દેતો હોઉં છું એ હારા મોટા મેળા હોય મોટા બંદોબસ્ત હોય તેથી એમનો પરિવાર ક્યાંય હોય ને એ કે બંદોબસ્તમાં હોય આ બહુ ફેટ વાત છે એટલે એકવાર પોલીસ પરિવારને તાળીઓથી વધાવી લો જ્યાં જ્યાં એમને સેવા આપી છે હવે હવની રીતથી રાતને અજવાળી છે કોઈએ દીવડામ પ્રગટાવ્યા તો કંડોળિયા સાહેબ કોઈએ પોતાની જાત બાળી છે એવા અજવાળા થયા છે ખોડુભાઈ અને આ ભાણવડના પીઆઈ છે ને એ ખોડુભાઈ કરપડા છે ઝવેરચંદ મેઘાણીએ વાર્તા લખી છે સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ વાંચી લેજો એમાં આલેખ કરપડાની વાર્તા છે દુનિયામાં કોઈ માણા મરી જાય તો એને શમશાને લઈ જવા 4 જણા ઉપાડીને જાય પણ હરલાના પાદરમાં આલેખ કરપડાએ જીવતા શમશાનમાં ડગલા દીધા અને પોતાની ચિતા માથે પોતે બેઠા અને પછી પોતાની ભેટ છોડી
અને કીધું કે હવે હું ડાયરાને છેલ્લા રામ રામ કરું છું. હાલી લીધો શમશાને જવા વાળો કોઈ માણસ હોય દુનિયામાં તો ઝવેરચંદ મેઘાણી એમ કહેતા સરલાના પાદરમાં આલે કરપણો હતો. ઈ પરિવારમાંથી આ પીઆઈ આવે છે. એમ બધાય અધિકારીઓ છે અહીંયા, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, પીએસઆઈ હોય, બધાય જે છે એ દુધિયા સાહેબના આમંત્રણને માન આપી અને આપણા એક ધર્મના મંડપને શોભાવવા આવ્યા છે. ત્યારે હા વીસી સાહેબ, હવે હા નામ સાંભળો, વીસી સાહેબ છે. કેટલા ઝેરી છે આ જેટલા નામ છે ને એવા ગુણ એજી આવે કોક ને પૂછો અમારા અમદાવાદમાં એમ. અને હું તો એમ કહું છું પોલીસ ઝેરી જોવી જોઈએ. ઈ થોડા ડોક્ટર કોને પૂછે બાપા કેમ તમે બ્લેક ફિલ્મ લઈને નીકળ્યા છો, એકચ્યુઅલી હવે ના નીકળતા તો આ સલાહ થોડું ભાઈ કાઢે કોઈ એમ. જ્યાં જ્યાં જેનું ખાતું આવે છે એને ક્યાંક ડોક્ટરને નમ્ર બનવું પડે, ક્યાંક પોલીસને ગરમ બનવું પડે, ત્યારે આપણા કાયદા અને વ્યવસ્થા જળવાતા હોય છે. ખેર આ બધી વાતો આ બધા અધિકારીઓને લાખ લાખ વંદન જીગાભાઈ. અને ત્યારે આનંદ કરવો છે. કેવી સાહેબ મોંગલ છે વીસી સાહેબ, માતાજી કેવી છે ભગવતી, સાંભળજો આ છંદમાં. સૃષ્ટિ સર્જનતમ પ્રલય કરંતમ પોખંતમ જય મોગલ. સૃષ્ટિ સર્જનતમ પ્રલય કરંતમ પોખંતમ દાનવ કુળ હંતમ દાનદન કંદમ તું જગતંતમ વર્તંતમ. અવતાર ધરંતમ તું ભગવંતમ હિમતવંતમ હલકાલી. ધરવાલી દેવતા ઢાળી જય માં મોગલ મછરાલી, માં જય માં મોગલ મછરાલી. જય જય મોગલ. માને યાદ કરવી છે. મેં કીધું મારે દેવાજ બોદરની વાત માંડવી છે. અહીંથી આહીરો બેઠા છે આજ. આ પ્રસંગ હવે ઓછો બોલાય છે, આમ તો બોલાય છે ડાયરામાં, પણ કેવા ગીતો હતા આપણે સાંભળજો આમાં. ખાંદા ધોળિયા બાંદરા વાળા હાક લેથી બાગ સૂજા માંગ બોલી ગામડામાં થયા હાક બાગ તાતો સટા સિંહ જંબુ જાણા બચુટા પેનાંગ જાણે જૂટા આસમાન કહેતા ફૂટા તમતા. જય જય મસરામ. ખાંદા ધોળિયા પાંજરા વાળા હાકળથી બાગ સૂજા બાંગ બોલી ગામડામાંથી હાક બાગ બેટા સિંહ જંબુ જાણા બસુટા પેનાંગ જાણે જૂટા આસમાન કહેતા ફૂટા નમિતા. હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમ ગામ હાણ જગાળી તાળીયું બોલે મંડાણી કાળીયું જીવ ધૂડિયા ડમરી જાણે ધૂડિયા ડમરી જાણે મામલા મેદાન. હાબલું હુકવા લાગી હાથીડા હુકલા જાણે ગંગને ગુજાર આકોટા બાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા ધણી મારવા મારવા ધણી લાગી લીલી લે. ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિર પ્રખંડ દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ 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 દેવા મામલે હાલિયા સુરા માલવા ને મત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા આવ્યો કહે આજ રણ મતાણો સંગ્રામ. આ કનરિયા સાહેબ આ યુદ્ધના વર્ણનો ક્યારે ગવાતા જગદીશભાઈ? એક પોતાના દીકરાનું બલિદાન આપીને દેવાજ બોદરે જેથી હારા હોરઠને ભેગું કર્યું 1000 નહીં 2000 ને મહેશભાઈ ઇતિહાસ એવું કહે છે કે 12000 આયરો ભેળા થયા. ઇતિહાસ આવું કહે છે કે એક નહીં બે નહીં આ પટ્ટામાં 12000 આયરો ભેળા થયા. અને જુનાગઢ સામે જેથી મોરચો માંડ્યો રા નવગણ માટે થઈ અને કે નવગણ ને ગાદીએ બેહારું ને તો માનજો દેવાજ બોદર બોલ્યો છે મારી જીભાની કિંમત છે. અને ક્યારે યુદ્ધ લાવ્યું પણ કેવું હતું ધીંગાણું?
માંડિયા પલાણ ઘોડા ખુમે ગામ હાડ બોલે મંડાણી કાળિયું ચૂ ધૂડિયા ડમરી જાણે માંગવા મેદાન આમ તો 2-4 કિલોમીટર બાપુનું ગામ છે ચૂર ગામ ભજનની દુનિયામાં જેને સંતવાણીને જીવતી રાખી છે ભજનને જીવતું રાખ્યું છે એવા પરસોત્તમ પરી બાપુના દીકરા અમારે ભરત બાપુ છે એકવાર તાળીઓથી વધાવી લ્યો આ એને ભજનને જીવતું રાખ્યું છે ત્યારે માડી ધીરે સીધીને અજનાવ લીધીને વંશમાં ઉધીને બાપવાની માડી હૃદય में ज्ञान दे जीत में ध्यान दे भई वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी माड़ी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां ए मौज मारे हूँ भाज मौज मारे हूँ मौज मारे हूँ रे ए मौज मारे हूँ भाज मौज मारे हूँ जगदीश भाई दान अलगारी में कहता था मौज मारे बोलू क्या रीते कोशिश करो दान अलगारी में कहता था कि मौज मारे हूँ वो तो एम कहूँ છું ખારી સિવિલ તમારી હોય ને इफे ओછી કરો બોલું ક્યારે તમારી સિવિલ હારી હોય ને તો લોન લઈ લેજો હપ્તે હપ્તે હપ્તા ભરાઈ જવાના પણ હારી ગાડીએ લઈ લેજો દુનિયામાં કાંઈ ભેળું નથી આવવાનું અને હવે સાંભળજો આમાં લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા તો અમારા કાળજા કીધા આપણને એટલા દુઃખ દુનિયામાં પડ્યા છે કે આપણને અગ્નિ શું હળગાવાની હતી દાન અલગારી એમ કહેતા એ લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા કાળજા કીધા રે લાઈ લાગે આમાં તોય બળે લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા તોય આપણે ભગવાન સામે બુદ્ધિ વાપરી છે તોય આપણે એમ કહી છે કે આમને નામ થાય હવે વાત સાંભળજો हमें तो अपनों ने लुटा गैरों में कहा दम था यार जगह भाई हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था न जाने कौन सी शिकायत के हम शिकार हो गए ये दिल जितना साफ रखा उतने ही गुनेगार हो गए खोड़ू भाई જેટલા હારા છે ને ઈ જ હલવાઈ જાય જો નક્કી કરજો કળિયું ગાલે છે દેવાય પંડિતની આગેવાણી છે કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની રાવ કે નહીં ફરિયાદ આયા તો કુવારી કન્યાને કલંક લાગશે હવે સાંભળજો
સતી હશે ને એને ખૂણામાં બેહવાના વારા આવશે. કળયુગના એધાણ છે, પંડિત બોલ્યા છે, હું નથી બોલ્યો. 800 વર્ષ પહેલા બોલ્યા છે. આ જેટલા પાખંડી છે ને એના તો સન્માન ને હાર તોડા ને એની વાત જવા દો તમે, એમ થાય હા હા હા. શું કામ? પંડિતજી બોલ્યા હતા પાખંડી પૂજા છે એવો કળયુગ આવશે, અને સાચા હશે ને એને તો વેચાવાના દી આવશે, એની તો કોઈ કિંમત નહીં કરે. શું કામ? પણ હું તો એમ કહું છું, મહાન પુરુષો કહેતા હતા સત્ય પરેશાન હોય, કોઈ દી પરાજિત ન હોય. અને એવો એક પ્રસંગ મને આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે વાતું સાંભળવા, ત્યારે મને પ્રસંગ યાદ આવે. દાડો વાસરો બિરાજે છે આયા, પણ એ પ્રસંગ તમને કહો, અરે બે વાતને ભેળી લેતો જાઓ. ખોડુભાઈ, આજથી વર્ષો પહેલા પાટણ પતિએ જેથી ફોજને તૈયાર કરી, ઉત્તર ગુજરાતના રાજા પાટણના પતિ, અને બાગડતા 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 ઘોડાની ઘુમરી વાગતી આવે, અને આમ જુનાનાની સામે મીટ માંડી જુનાગઢને જીતી લેવા માટે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ નહીં, જગદીશભાઈ 12 વર્ષ સુધી પાટણ પતિએ જુનાનામાં પડાવ નાખેલા. હા ભણજો આહિરની અમીરાત કેવી હોય, અને આહિરોના ઉજળા ઇતિહાસ કેવા છે, કવિએ લખ્યા છે આમાં. 1 વર્ષ નહીં, 2 નહીં, 12 વર્ષ સુધી જેને ઘેરા રાખી દીધા. જુનાગઢના ઉપરકોટની કાંકરી ખાંગી નથી થતી, હલતી નથી કાંકરી, કોઈની તાકાત નથી જુનાગઢનો ઉપરકોટ જીતી શકે. અને આ બાજુ પાટણ પતિની ફોજ મૂંઝાણી છે. પણ આપણી કહેવત છે ઘર ફૂટે ઘર જાય. આપણા પથારી કોણ ફેરવે? આપણા પોતાના જ પથારી ફેરવે. કારણ કે આપણી પથારીની ખબર પોતાનાને જ હોય કે આની બેઠક આવી છે, આનું જવાનું આવી છે, આનું ઊભું થવાનું આવી છે, બધી ખબર હોય. એ ખબર કોને હોય? પોતાના હોય ને ખબર હોય. રામે કેટલાય બાણ માર્યા, પણ સામે લંકાપતિ રાવણ ક્યાં મરતો હતો? એ તો વિભીષણે કીધું ભગવાન નાભીમાં મારો હમણાં મરી જાય. પછી ભગવાને ક્યાં ઠે કરીને બાણ થબકાર્યું નાભીમાં, અને રાવણને માર્યો. શું કામ? વિભીષણ ભેળો હતો, વિભીષણને ખબર હતી. એટલે હું કહું છું પથારી આપણા જ ફેરવે. ખબર એને જ પથારી ની હોય કે આની પથારી આવી છે, બાકી બીજાની તાકાત છે. અંગ્રેજોનો આ દેશ ગુલામ એમને એમ નથી બન્યો. એને ખબર હતી ભારતમાં ખૂટલ જાજા છે, આ એકને પાડવા માટે બીજાને તૈયાર કરો ને એટલે હાજે લોકેશન આપી દે. આ કોઈને ખોટું લાગે ખાચું લાગે એટલે 250 વર્ષ આ દેશ ગુલામ રહ્યો. રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ભગતસિંહ જેવા ફાંસીએ લટકવા માંડ્યા ને તો એ બધા નેજવા કરીને જોતા હતા આપણે શું આમાં, આપણે શું આમાં. એ તો ભગતસિંહને જોયું, ભગતસિંહ ક્રાંતિકારી બન્યો, તેને મારી નાખ્યો અંગ્રેજોએ. આપણે આમાં ન પડાય. 1857 નો પહેલો વિપ્લવ કર્યો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડી. એ વિપ્લવ નિષ્ફળ ગયો આપણો. એમાં ભારતને આઝાદી ન મળી. ત્યાર પછી વર્ષો સુધી ગુલામી કરી. શું કામ? બધા એક જ વિચાર કર્યો આપણે શું આમાં આપણે શું. જોયું ભગતસિંહને મારી નાખ્યો, જોયું રાજ્યગુરુને ફાંસી દઈ દીધી, જોયું ચંદ્રશેખર આઝાદને ધરી દીધું. આપણે શું આમાં આપણે શું? શબ્દ આવ્યો ને ભારત ખોખરો થઈ ગયો. અને પછી ભગતસિંહે મરતા મરતા કીધું કે लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. સાંભળી લેજો, તમને એમ ભગતને ફાંસીએ ચડાવી દેવી. અને ભગતસિંહ લટકી પડ્યા. રમકડું નથી ભગતસિંહ. આ 22-25 વર્ષના ભગતસિંહને ફાંસી આપી દો, મારી નાખો, પણ મારું મોત છે ને નિષ્ફળ નહીં જાય. મારા મોતથી એક નહીં, 1000 ભગતસિંહ, હજારો ભગતસિંહ ભારતમાં બેઠા થવાના. અને એક દી તમારા અંગ્રેજોના મૂળિયા અહીંથી ઉખેડવાના છે. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. હા ભણજો, આવા યુવાનોની જુવાની કહેવાય. યુવાની કેવી હોય? ભગતસિંહ જેવી યુવાની હોય, રાજ્યગુરુ જેવી હોય, દેવાયત બોદર જેવી હોય કે જેને દુનિયા માટે કંઈક કરીને આપી દીધું. ભગતસિંહને કીધું જીગાભાઈ કે શું કામ આવ્યો તું કાનપુરમાં ભાગીને? ભગતસિંહે કીધું મેરી માં મેરી શાદી કી બાત કરતી. અરે ભગતસિંહ લગ્ન કરી લે. અટાણે તમે જો કોકના ઢોલ વાગતા ધારી ધારું કાઢતા હોય, એના ફૂલેકું ફેરવતા ને આ બાજુથી. કારણ કે એમનું 38-40 પૂગી ગયા હોય, ગોઠવાણું ન હોય એટલે બીજામાં આડોડાઈ કરતા હોય. 22 વર્ષના ભગતસિંહને કીધું ભગતસિંહ શાદી કર લે, ક્यों મના કરતા? ત્યારે ખોડુભાઈ ભગતસિંહ બોલ્યો છે કે શાદી કरूंगा, अब तो आजादी मेरी दुल्हन बनेगी. હવે તો આઝાદીની હારે લગ્ન કરવા છે. આવા ક્રાંતિકારીઓ હતા એટલે ભારત આઝાદ થયું છે. આપણે રોલ મોડેલ માનતા હોય ને તો હું કહું છું કે આ બધાને મનાય. ચંદ્રશેખર ને, રાજ્યગુરુને, સુખદેવને, સ્વામી વિવેકાનંદને, દેવાયત બોદરને, જોગીદાસ ખુમાણને, જેને દાદા વછરાજને, જેને દુનિયા માટે કંઈક કરી નાખ્યું છે, એને જગત યાદ કરે છે. એવો એક પ્રસંગ મને તમારા જેવા સમજદાર બધા બેઠા છે એટલે કહી દઉં. કારણ કે મિસકોલ વાળા બધા ધીમે ધીમે હરવા માંડ્યા. સાલા એ ટાઈમ દઈને આવ્યા હતા કે અમે આટલા વાગે તો એકચ્યુઅલી આવી જવાના. કોકે ટાઈમ દીધા હોય, કોકે પાછા લોકેશન દીધા હોય. અરે બાકી અમુક તો હાકડું ખખડાવીને આવ્યા છે. હવે રાણો રાણાની રીતે ભાઈ ફોન બોન કરતા નહીં. હા, એ હજી બેઠા છે. કારણ કે લાગશે વાર પણ આવશે મજા યાર. હા, મારે મૂળ ઇતિહાસ તમારો કેવો છે, આહીરોનો ઇતિહાસ જે છે જાણો છો બધા યાર. જગદીશભાઈ પણ આહીરો હતા કેવા?
આ બાજુ પાટણપતિએ 12 વર્ષ સુધી ફોજના તોપુના રેકડા મૂકી દીધા, પણ જુનાગઢના એક પણ કિલ્લાની કાંકરી છે એ હલતી નથી. આ બાજુએ એના ભાણેજ કયો એને જે કંઈ પણ ઇતિહાસ એવો કહે છે કે એમાંથી કોઈ આવી અને એમ કીધું કે તમે જાઓ ઉપરકોટમાં જાજી ફોજ નથી, હવે રેકડા તૈયાર કરો, ઉત્તર ગુજરાતના પાટણપતિને કહી દો મોડું ન કરે. આ બાજુ ખબર પડી ગઈ કે ઉપરકોટમાં જાજી ફોજ નથી, અને આ બાજુ તોપુના રેકડા આ બાજુ ધીરા 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 કર્યા તૈયાર, નાળિયું માંડી જુનાગઢના ઉપરકોટની સામે આવે. એક પછી એક ભડાકા થતા જાય, અને ટૂંકમાં કહું તો ઉપરકોટનો કિલ્લો જીતી લીધો. અને આમ જ્યાં ભૂગળાના દરવાજા દેવાઈ ગયા હતા, દરવાજાના ભૂગળ જે આગા કર્યા, અને આ બાજુ ખબર પડી રાજમાં કે ઉપરકોટ પાટણપતિએ જીતી લીધો છે. હવે કે કરો હંકેલો મંડો ભાગવા અહીંથી, હવે આબરૂ સલામત નથી, પાટણપતિએ ઉપરકોટ જીતી લીધો છે, ભાગો ભાગો. અને આ બાજુ લશ્કર સામે લડવા માટે તૈનાત થઈ ગયું. જુનાગઢના જેટલા સૈનિકો હતા એની મોટી મોટી બારી નીકળી જાય, યુદ્ધ જાવ્યા પાટણપતિની ફોજ સામે. યુદ્ધ થતા થતા ખબર પડી જુનાણું હારે છે. હવે પાટણપતિની ફોજ આપણને નહીં ખાવા દે. અને આ બાજુ તેદી વાત કરું છું, સાંભળજો બધા સમજદાર બેઠા છો, વડીલો માતાઓ, આ વાતનો આખો સેઈ છે તમે સાંભળજો અહીંથી. અને આ બાજુ 1.5 વર્ષના વરહદીના રાનવગણને રાજપૂતાણી તેડી અને આમાં ઉપરકોટના કિલ્લાની સામે જોતી જાય છે કે હા હવે જાવું ક્યાં મારે, નહીં કુટુંબી નાતરો ઇન પિતા ભમ ભખે, મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી પાટણપતિએ જુનાગઢ જીતી લીધું. હવે હાય હાય હાય, હવે તો આવું ધાર્યું નહોતું જુનાગઢની હાર થાય, પણ હવે જાવું ક્યાં. અને તેદી પોતાનો જીભનો માનેલો ભાઈ જગદીશભાઈ, એનું નામ છે દેવાયત બોદર, આળીદર બોલીદરનો આયરનો દીકરો, પોતાનો જીભનો ભાઈ માનેલો. અને આમ રાજપૂતાણીએ કીધું કે હવે વિચાર કરવાનો જાજો સમય નથી, હવે જાજી કોઈ વાત લાંબી કરવી નથી, બોલાવો મારી વડારેને. બોલાવી એને વાલબાઈ, આ ઇતિહાસ તમે મેં બહુ સાંભળ્યો છે, આ વાતું શું કામ વગળવાનું મન થાય છે. ઇતિહાસમાં એવું તથ્ય પડ્યું છે કે પોતા માટે નહીં દુનિયા માટે પોતાના ખોળિયા ખાલી કરીને આપી દીધા. એવા ઉજળા ઇતિહાસો કે વાલબાઈ આ મારા નવગણ તારા હાથમાં હોપું છું, અને મારો એક દુનિયામાં જીભનો માનેલો ભાઈ છે આલીદર બોલીદરના પાદરમાં દેવાયત બોદર. દુનિયા આખી આમથી આમ થઈ જાય, આ સૂરજ ઉગમણો ઉગવાનું બંધ કરે ને જેથી આથમણો ઉગે ને, તો મને ભરોસો છે મારા ભાઈ ઉપર કે એકવાર મારા દીકરાને તું આલીદર બોલીદરના પાદર સુધી પુગાડી દે. અને એટલું કહેજે તું દેવાયત બોદરને કે તમારી જીભની માનેલી બેન અને એને આ રા નવગઢને મૂક્યો છે મોટો તમે કરજો. હવે જુનાગઢ હારી ગયું છે અને સોલંકીઓ પાટણપતિ ઉત્તર ગુજરાતે જીતી લીધું છે જુનાગઢને. હું જાઉં છું, હવે જીવતા હશું તો મા દીકરો પાછા ભેળા થાશું, પણ મારા ભાઈને આપી દેજો. અને આ બાજુ વાલબાઈ વડારણ છે નીકળી કે લઈને ખબર ન પડે કોઈને, પણ જગાભાઈ હજુ જુનાગઢની બહાર નીકળે એ હોશિયાર ને રાજની વડારણ હતી. ખબર પડી ગઈ, કોકને ખબર પડી જાય હું તો રાજની દાસી છું, હમણાં મને સોલંકીના માણસો પાટણપતિના માણસો ઊભી રાખી દે અને માથે તરવારું ગાળા ઠંડી થઈ જાય. એટલે જીગાભાઈ એને ઓલો ઢોલ વગાડવા વાળો રખેહર ભીમો હતો, એ ભીમાને કીધું ભીમા એ ભીમા કે હા બેન, કે ભીમા એક કામ કરવાનું છે આપણે બેને, આ જુનાગઢનો રા જુનાગઢનો દીવો મારા હાથમાં કમલ દે પરમારે હોપી દીધો છે. અને એમ કીધું કે મારો જીભનો માનેલો ભાઈ આલીદર બોલીદરમાં દેવાયત બોદર આયર છે, એ આહિરના ઘર સુધી પુગાડી દે. અને હવે જો આપણે આ નવગણને ન્યા સુધી નહીં પુગાડીને તો મારો ધર્મ લાજે, આજ તારે ભેળું આવવાનું છે, રાજને મારા ઉપર શંકા જાય, વેમ જાય. અને તું છે ને એ હાથમાં હાવણો હુંડલો લઈને નીકળ ને કોઈને વેમ ન પડે. એમ કે આ બેન વેમ ન પડે કે ન પડે, અરે બેન હું તો આપણું ગમે એમ તો આપણે તો એની રયત કહેવાય, એ તો આપણો રાજા છે જુનાગઢનો, અને બેની જવાબદારી મારી આપી દે મને. થોડું ભાઈ હજી આ વાતું સાંભળીને તાર રૂવાડા ઉભા થઈ જાય. કેવડા બલિદાન છે એ આયરાણીના અને દેવાયત બોદર જેવા આયરના, કેવડા બલિદાન. આપણે તો વાત કરવાના ને તમે સાંભળવાના ને પછી નોખા પડી જવાના. આ બલિદાન જેને ભોગવ્યું છે, આ પ્રસંગ બન્યો હશે, એ સમય કેવો હશે ખાલી કલ્પના તો કરો તમે. એ દી કેવો હશે, એ રાત કેવી હશે. અટાણે ખાલી 5-15 દી તકલીફ પડે તો આપણને આંખમાંથી આહુડા પડે ને આખો પરિવાર તકલીફમાં પડી જાય. ખાલી 5-15 દી અંદર ગયા હોય જામીન ન થયા હોય ત્યાં બધા મોળા પડવા માંડે. સાહેબ આ તો દીકરા હોમવાની વાત હતી, દીકરા આપી દેવાની વાત હતી. આ તો હવે સાંભળજો કેવી ઇતિહાસ આપણા, કેવા પુરાવા આપે છે આપણા ઇતિહાસો. નીકળી ગયા એ ફૂંડલામાં રા નવગણને મૂકી અને કોઈને વેમ ન પડે, ખબર ન પડે, એમ નીકળી ગયા અહીંથી. અને હુંડલામાં મૂકીને નીકળ્યા ને પછી રાજના માણસોને વેમ ન પડે કે આ તો હુંડલા વાળો છે, આ તો વાળવા વાળો છે. હાથમાં હાવણો હતો અને હાવણો હાથમાં લઈ અને હુંડલો લઈને નીકળી ગયો. હાલતા 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 આજનું જે આલીદર બોલીદર ગામ છે દેવાયત બોદરનું આહિરોનું ગામ, એ ગામના પાદરમાં આવ્યો. અને ગામના પાદરમાં આવી વાલબાઈ વડારણ અને ભીમો રખેહર આવ્યા અને કીધું બાપા દેવાયત બોદરના ઘરે જવું છે કે હામી ડેલી છે એ દેવાયત બોદરની છે, આવો
આવ્યા ત્યાં દેવાત બોદરને ત્યાં હુંડલો ઉતારીને કીધું કે આ હુંડલામાં જુનાગઢના દીવાને લઈને આવ્યો છું. જુનાગઢનો રા આવ્યો છે. સિદ્ધરાજ જયસિંહ સોલંકી કયો પાટણપતિ આખી ફોજ આવી અને પાટણપતિએ જુનાણું જીતી લીધું છે. અને આ મને તમારી જીભની માનેલી બેને એમ કીધું મારા ભાઈના હુંડિયા મારા દીકરાને પુગાડી દે. આ દીકરાને આપ્યો છે અને આને ઉછેરવાનું કામ તમારું છે બેન, હું પાછો વળું છું એમ કરી આલીદર બોડીદરના પાદર મૂકી અને ભીમો ને વાલબાઈ વડારે પાછા વળી ગયા. જેમ હિમાડે ભેગા થયા આલીદર બોડીદરના એટલે વાલબાઈ ભીમાને કીધું ભીમા તે મારું કામ મોટું કર્યું આજે. આ મારી હોનાનો જે હાર પહેર્યો છે ને મારે તને આપી દેવો છે. આમ કરીને ગળામાંથી હોનાનો હાર કાઢીને આપી દીધો. લે ભીમા કે બેન જો આપવો હોય ને તો હાર નો આપ્યો. જગદીશભાઈ તારી હોનાની મૂછ વાળી કટાર જે છે ને કડમાં એ મને આપી દે, મારા હાર નથી જોતો. એટલે વાલબાઈ ને એવું થયું આને કદાચ શોખ છે તો કટાર આપી દઉં. એટલે કીધું લે કટાર રાખતું, કટાર રાખતું. એ કટાર હાથમાં લીધી અને એક પળનો વિચાર કર્યા વગર સાંભળજો ઢોલ વગાડવા વાળાની ખાનદાની કેવી છે આમ ફરડા 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 કરીને પેટમાં નાખી લોહીના ફુવારા મીડ્યા ઉઠવા. અને આ બાજુ વાલબાએ નજર કરી, હે ભીમા કે બેન હવે મને પૂછતી નહીં જાજુ કા શું કામ કટાર ખાધી, શું કામ મરવું પડ્યું? કે બેન મારા ઉપર આવડી જવાબદારી હતી કે જુનાણાના રાને દેવાય બોદરના આંગણા સુધી પુગાડવાનો છે, મેં પુગાડી દીધો. બેન હું ક્યાંક વેવાય વલોટમાં જાઉં, ક્યાંક ખગા વાલામાં જાઉં અને ક્યાંક મારાથી ભાન ભૂલાઈ જાય અને આવડી મોટી વાત આ નાના એવા પેટમાં ન રહે ઉજરીમાં અને ક્યાંક બોલી જાવ ને તો જુનાગઢનો રા વંશ જુનાગઢનો દીવો ઓલાઈ જાય ને દેવાત બોદરની રખાવટ ઉપર પાણી ફરી જાય. એટલે મને એમ થયું કટાર ખાઈ લઉં. બેન હવે પૂછતી નહીં, મારા છેલ્લા રામ રામ. ભીમો ખોળ્યું ખાલી કર્યું. આ બાજુ નવગણને હાથમાં લઈ, તમે ગુજરાતી કદાચ મૂવી જોયું છે, ન જોયું તો ક્યારેક જોજો, એમાં થોડાક ચિત્રો આપ્યા છે. આમ હાથમાં લઈ અને આયરાણીએ કીધું કે આયરે કીધું આયરાણી સાંભળ્યું કે હા કે ઉગાને એક બાજુ લઈ લ્યો. સાંભળજો જે થાનો લે ઉગો ધાવતો એ નવગણને આયરાણીએ પોતાના પાલવમાં લઈ લીધો. આવ્યું બાપ આજ મારા ઉપર ભરોસો મૂક્યો છે. અને ધીરે 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 પ્રસંગ આપ જાણીએ છીએ, ધીરે ધીરે નવગણ મોટો થતો જાય. આ બાજુ પાટણપતિને કોઈ બાતમી દઈ દીધી કે તમારે નવગણને ગોતો છો ને કા કે નવગણ મર્યો નથી, નવગણ તો દેવાત બોદરના આંગણે મોટો થાય છે. કે શું વાત કરો છો? આ નવગણ મોટો થાય છે, બોલાવો દેવાત બોદરને. દેવાત બોદરને બોલાવી અને કેદ કર્યા, નજર કેદ કરવામાં આવ્યા કે દેવાત બોદર માની જાવ નવગણ તમારા આંગણામાં મોટો થાય છે, આ પાડી દો. તમે સોલંકીની ફોજ સામું ખોટું બોલ્યા છો. નજર કેદ કર્યા દેવાત બોદરને કે આ નવગણ મોટો થાય છે કે તો આ પાડી દો અને કહી દો નવગણને કે રાજના માણસો જાય ને આયરાણી હોપી દે એને કે આ બાપા મોકલો રાજના માણસો. રાજના માણસો મોકલ્યા, ઘોડા તૈયાર થયા, બાગડદા 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 આલીદર સુધી આવ્યા અને ઘોડા તૈયાર થયા. આવી અને કીધું કે સોલંકીના માણસો આવ્યા છે, રા નવગણને હોપી દો તમે. અને રા નવગણને હોપી દો એટલે કીધું બરાબર છે, હોપી દે રા નવગણને. પણ આયરાણી રા રખતે વાત કરજો, આટલું કાગળમાં લખેલું જે સોલંકીના માણસો આવે છે એની અરે રા નવગણ હોપી દીજો, પણ રા રાખીને વાત કરજો. સાંભળજો આ કોઠા હુજ વાળાઓ એને આ વાતની ખબર પડે, બાકી શું રા રાખવાનો શું વાતું કરવાની ને આ બધું માથેથી વહી જાય. રા રાખીને વાત કરજો. એટલી વાતમાં આયરાણી સમજી ગયા. આ પ્રસંગ એટલા માટે કહું છું, આ પાદરમાં આવ્યો છું, આ બધા આયર બેઠા છે અને તેથી કીધું રા રાખીને વાત કરજો. આ બાજુ ઉગાને મંડી આયરાણી તૈયાર કરવા. ઉગો કે મને કેમ તૈયાર કરો છો? નવગણ કે મને કેમ નહીં? નવા લુગડા મને કેમ ન પહેરાવો? તને અટાણે નહીં ખબર પડે, ટાણું આવશે ને તેથી ખબર પડશે કે નવા લુગડા શું કામ પહેરાવ્યા. આ બાજુ ઉગાને તૈયાર કરી અને સોલંકીના માણસો આરે મૂકી દીધા. આ બાજુ જુનાગઢ લાવ્યા. તમે જાણો છો ઉગાને મારી એની આંખ ઉપર આયરાણીને કીધું તમે પગ મેલીને હાલો ને તો અમે માનીએ તમે અમને સાચો નવગણ આપ્યો છે. પંડના દીકરાને માર્યા પછી એની આંખો માથે આયરાણી પગ મેલતી જાય, હાલતી જાય, છૂટા કેસ ધરા ઢળકે અને આયરાણીનો રંગ મુખે ઝળકે. પોતાના દીકરાની આંખો જે હતી ને લીંબુની ફાડું જેવી એની માથે પગની પાની પડતી જાય, ફરા ઉડતા જાય અને પછી દાંત કાઢતી જાય. એટલે નક્કી થઈ ગયું સોલંકીઓને નક્કી નવગણ જ છે. આ નવગણ જ હતો. એ ખબર નથી કે આ ઉગો આપી દીધો. હા ઈ ખબર નહોતી એને કે ઉગો આપી દીધો. આ તો નવગણ જ છે. અને પછી તો એ બલિદાન પછી થોડાક વર્ષો વીત્યા ને આ બાજુ દેવાત બોદરે તૈયારી કરી. ભાઈ નવગણ જુવાન થયો ને એટલે જીભાન દીધી હતી બેન મારા ઉપર તમે ભરોસો રાખ્યો છે. જીભાનની કિંમત કેટલી હોય ને તો દેવાત બોદરને વાંચવા પડે. એટલે એના ટેચ્યુ આજ ગામે ગામ આપણે જોવા મળે છે. દેવાત બોદરના આજ સ્મારક ઉભા છે જોવા એટલા માટે મળે છે. અને એને એમ કીધું કે હવે સાંભળી લ્યો, નવગણ મોટો થાય છે. બધાને સમાચાર મોકલ્યા, જેટલા આયરોના ગામ હતા ને બધા આજુબાજુના પાખોલના બધાને સમાચાર મોકલ્યા કે મારા માટે નહીં પણ આપણા આયર ઉપર એક રાજપૂતે ભરોસો કર્યો હતો અને નવગણને આપણા આંગણે મેલ્યો. હવે આપણી ફરજ બને છે જુનાગઢની ગાદી એને બેહારવો પડે. જો તમારામાં દમ હોય ને તમારા કાંડે પાણી હોય ને
તો હવે બાપ મારે કેવું ન પડે, હાકલો કરું તો હાજર થાજો, હવે જુનાગઢ કબજે કરવું છે. જે જુનાગઢને સિદ્ધરાજ પાટણપતિએ સોલંકીએ જીતી લીધેલું જુનાગઢને ઉત્તર ગુજરાતના રાજપૂતોએ એ જુનાગઢ માથે કબજો મેળવવા જ્યારે સમાચાર મોકલ્યા, પણ ત્યાં તો ઘરે ઘરેથી કાંડા બળિયા આયરો ઊભા થઈ ગયા. આપણા માટે નહીં, આ તો નવઘણ માટે લડવાનું છે અને જુનાણાની ગાદી પાસે દેવાની જવાબદારી આપણી છે, આયરોની જવાબદારી છે. અને એડી એડીના ભેળા થયા, એક નહીં, બે નહીં, ત્રણ નહીં. ઇતિહાસ એવું કહે છે કે 12,000 આયરો તેથી ભેળા થયા. અને આ બાજુ પાટણપતિને ખબર પડી આયરો ભેગા થયા અને નવઘણ મોટો થાય છે અને દેવાજ બોદર એને ગાદીએ બેહારવા માંગે છે. હવે કરો તોપુના રેકડા કરો તૈયાર, પાછી તોપુની મસાલું મંડી હળગાવા. આ બાજુ બંદૂકો તૈયાર થઈ ગઈ ઉપરકોટની માથે. જેમ ઉપરકોટ જીતવા જેવું યુદ્ધ થયું, એથી પણ ભયાનક યુદ્ધ. અને કાળના જડબામાં તેથી 12,000 આયરો ખુલ્લી તરવારીઓ લઈ, ભાલા લઈ, બરસી લઈ અને ઉપરકોટના કિલ્લાની માથે જ્યાં પગ દીધા, પણ એવા પગ દીધા એના જેટલા વર્ણન કરો એટલા ઓછા પડે. હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમ હાણી થાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું. કાળના જડબા ચાલી લેવા આયરો ઊભા થઈ ગયા અને આખી પાટણપતિની ફૌજને હરાવી ફગાડી અને જુનાગઢનો ઉપરકોટ ખાલી કરાયો. અને પછી જે દીકરાને નાનું બાળક સમજી અને જેથી હુંડલામાં મૂકીને આવ્યા હતા એને જુવાન કરીને જગદીશભાઈ જુનાણાની ગાદીએ બેહારીને પછી દેવાય બોદરે ચાંદલો કર્યો. બાપ આજ હવે આયરો દીધેલા વેણું હાચા કરું છું. અને 12,000 ભેળા થઈ અને તેથી જુનાણાની ગાદીએ તેથી નવગણને બેહાર્યો. અને એ નવગણને બેહાર્યા પછી મને જાહલની ચીઠી યાદ આવે કે જાહલ પોતાના ભાઈને કહે છે, શું કહે છે? એ તુરકાન મું પર નજર તાકી વચન કફરા જો વધે. તુરકાન મું પર નજર તાકી વચન કફરા જો વધે. जुल्मीए आंबन बोल जाहल रातूं थड़की रदे. आ हीर बाला एकली मुंजाई से मारी मती. नरपति और अठतना नवगण भेर करजे भूपति हम भेर करजे भूपति. अधपति नरपति और अठतना नवगण भेर करजे भूपति हम भेर करजे भूपति. जग बीच करियल वंश जातो तखत बेहार्यो तने. અને
આ છંદ ક્યારે ગવાનો તમે જાણો છો? આ બધા ઉજળા ઇતિહાસો જેના છે વાહીરો બેઠા છે. આ છંદ જીદી દિવાત બોદરની દીકરી જાહલ ને સિંધમાં રોકીને અમીર સુમરાય ખોડુભાઈ તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. અને તેથી જાહલે કીધું કે દેવાત બોદરની દીકરી શું ભાઈ માંડવામાં જેથી જવતર અંબા જાહલ ના આવ્યો ને તેથી મેં જુનાણાની ગાદી તારું ગામ નથી માંગ્યું. આજ મારા જીવતર કરતા આબરૂ વધારે વાલી છે એટલે આ ચિઠ્ઠી તને લખું છું, સાંભળી લેજે. અને હવે આમાંથી મોડું થાય 6 મહિનાની મુદતમાંથી જો એક દી મોડું થઈ જાય તો હું દેવાયત બોદરની દીકરી શું જીભ કરડીને મારું ખોળિયું ખાલી કરીશ, પણ મને મારા જીવતર કરતા આબરૂ વધારે વાલી છે. શું ચિઠ્ઠીમાં લખ્યું છે અને કોની દીકરી છું હું? મેરું તણો વડતા તુમારો પેટુ હાયર ને પને જગ બીજ કરિયલ વંશ જાતો તખત બેહાર્યો તને. મારા બાપે આવું બોલાય નહીં, પણ મારા બાપે એનો વંશ જાતો કર્યો છે. નવગણ ઉગાને તૈયાર કરીને જેથી આંખમાં આંજણ ને હુરીમાં આવી જાય ને તેથી તો મારા બાપે નક્કી કર્યું તું ભલે દેવાજ બોદરનો આયરનો વંશ વિયો જાય પણ નવગણનું રૂવાડું ખાંડું થવા દઉં તો આયરાણીનું ધાવણ લાગ્યું કહેવાય. એટલે કીધું આમાં શું કીધું? મેરું તણો વડતા તુમારો પેટુ હાયર ને પને જગ બીજ કરિયલ વંશ જાતો તખત બેહાર્યો તને. ઈ બાપ ના ઉપકાર ની તારા હૈયામાં કોઈ સમરતી નરપતિ ઓરટ તણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ ભૂપતિ. આમ હોવું જોઈએ યાર. આ મહેશભાઈ આ યાર દુનિયા ધકારા દીએ અને રાખે નહીં ઘરમાં રાણ તેદી જગાભાઈ માથા હાટે મૂલવે ઈ તો તમારા આયરના એંધાણ. માથા આપી અને મહેમાન ગતિ કરાવે, માથા આપી અને જેને મૂલવી દીધા છે એવી ધરોહરોની વાતો કરવા આપણે મળ્યા છીએ. દેવાત બોદર જેવા ભોજા મકવાણા જેવા એક પછી એક દેવાતે પુત્ર દિયો જેથી ગઢ રાખણ ગિરનાર આ તો વંશીને રાખ્યો વણાર તેથી માંગણ વાળો મેપડા આવા ધ્યાનમાં છે. ત્યારે પદ ને કરી વીરાય વધવી તીજ છે તો માનજે જાહલ મરી. હવે સાંભળજો અમીરાત ક્યાં બોલે છે? જાહલ જગાભાઈ ચોરીએ ચડીને એટલે નવગણ જવતર હોમમાં આવ્યું. હું મારા બધા ડાયરામાં પ્રસંગ કહું છું. આપણામાં ખોડુભાઈ હિન્દુની સંસ્કૃતિ છે જવતર હોમમાં ભાઈ આવે અને ભાઈ છે ને કાકાનો દીકરો હોય, હગો ભાઈ હોય તો જવતર હોમમાં આવે, હગો ભાઈ ન હોય તો કાકાનો દીકરો કુટુંબમાંથી આવે. એમ તેથી જાહલે ભાઈ માનેલો નવગણને અને ચોરીએ ચડીને એટલે 9 હોરટનો ધણી હતો. 999 પાદર એની નીચે આવે એટલે એ જવતર હોમમાં આવ્યો. આમ જ્યાં માંડવામાં આવી અને જાહલના જવતર હોમમાં શું કામ કે જાહલના જવતર હોમવાનું કારણ પોતાની બેન છે જાહલ અને રા નવગણને જુનાગઢના દેવાત બોદરે ગાદીએ બેહાર્યો છે એટલે એને એના માટે જેટલું કરે એટલું થોડું પડે. ઋણ છે એના ઉપર નવગણ માથે, રા માથે. અને પછી જવતર હોયમાં અને નવગણ બોલ્યો કે બેન કે તો જુનાણાની ગાદી દઈ દઉં અને કે તો ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો દેવાત બોદરના ઋણમાંથી રા કોઈ દી મુક્ત નહીં થાય, જુનાણું ક્યારે મુક્ત નહીં થાય. બેન તું કે આપી દો. સાંભળજો આયરાણીના સંસ્કાર બોલ્યા છે. એને એમ કીધું બાપ મારા બાપ આ મીઠડા લીધા કરોડ દિવાળી તારા રાત તપે નવગણ. દેવાત બોદરની દીકરીને કે આયરોને જો પૈસાની બગલાના મોહ હોત ને તો 12,000 ભેળા થઈને જુનાણા માથે મોરચો ન માંડ્યો હોત, પાટણ પતિ સામે લડાઈ ન કરી હોત અને જુનાણાની ગાદીએ નવગણને ન બેહાર્યો હોત. મારા ભાઈ કાંઈ નથી જોતું, તારા ચપટી જવતરની જરૂર હતી. અને હવે સાંભળી લે મારા ભાઈ ટાણું આવશે ને તેથી કાપડું માંગીશ. મારે જુનાણાનું ગામે નથી જોતું, ચામડાની મોજડી નથી જોતી, કાંઈ નથી જોતું. ટાણું આવે તેથી કાપડું માંગશે તારી બેન જાહલ. તેથી મોડું ન કરતો. અને પછી જાહલે આ ચિઠ્ઠીમાં લખ્યું ભાઈ આજ જરૂર પડી છે, હવે અટાણે મને સિદ્ધમાં સુમરાએ રોકી છે ને હવે મોડું ન કરતો. હવે સાંભળજો આ કડીમાં શું કીધું?
अवधि महीना 3 में सिंध मई पद से करी वीरा यवद्वी तीज से तो मान जे जा हलमरी ई पाप ने उपकार देवू भेट तुझने छत्रपति नरपति और अठतना नवगण भेर कर दे भूपति हम पैर कर दे भूपति વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો મારે જાદુ લખવાની જરૂર નથી નવગણ હું દેવાજ બોદનની દીકરી છું તેજીને ટકોરા ખાતી હોય મારે જાજુ થોડું લખવું પડે અને સામે તુંય મારો ભાઈ છો તુંય આયરાણીનું ધાવણ ધાવ્યો છો તને ખબર છે એટલે મારે તને જાજુ ન કહેવું પડે શું કીધું આમાં વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો દેવાજ તણી હજી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી દીકરી ધીરજ કૂટી ધ્રુજતી नरपति और अठतना नवगण भेर कर दे भूपति हम भेर कर दे भूपति ચીઠી ગાઈ આ ચીઠી વાંચી નવગણે અને નવગણે દૂધ મંગળ ફોજ તૈયાર કરી અને આખો ઇતિહાસ તમે જાણો છો અટાણે બનાસકાંઠામાં નડેશ્વરી માતાજીનું મંદિર છે બીએસએફ ના જવાનો બોર્ડર સિક્યુરિટી ફોર્સ ને પૂજા કરે છે ઈ ભગવતી તેદી ચકલી ભાલે બની બેહી ગઈ પછી નવગણ તેદી સિંધમાં નીકળ્યો આખો ઇતિહાસ તમે જાણો છો આ ભગવતી હતી આ માતાજી હતી આ નવગણ આવા ભાઈઓ આવી બેન હતી જગદંબા જેવી આજ પણ આ ઇતિહાસો આપણે વાગોળું એટલે આપણી કહું તૂટવા માંડે પણ તમને ગમે છે એટલા માટે બે કડી તમને ગમતી અહીંથી સંભળાવવા આયા મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં જેથી એ હતી સગડું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું ને નિધન નો આવતી પાદર ગુમાવેલ પર આ મન યાદ એની આવતી મન યાદ એની આવતી પહેલા તમને કીધું પ્રેમ કરવો ને એ મરદ માણાનું કામ છે બાયલા થોડા પ્રેમ કરીએ કે યાર વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો આ તો લડથડમાં લાડા ખમાતું ને ખીમરા દુહા આપી દો તમને સાક્ષીના કદાચ કોકને એવું થતું હોય કે આવું કેમ કહે છે મરદ માણાનું કામ છે આ બાજુ લોડણા ને ખીમરો રાવલિયો આ ઇતિહાસ તમે જાણો છો પણ વરતું નદીના કાંઠે આમ જ્યાં પગ પડ્યા ને ત્યાં ખબર પડી ગઈ વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો હવે તો લડથડમાં લાડા ખમા તને ખીમરા અને આ મજા આવીને ઉભો રહ્યો ખોડુભાઈ એને કીધું કે આ તો ખીમરો છે અને કીધું બાપા હું દ્વારકાની જાત્રા કરીને પાછી આવું છું લોડણ જ્યાં પાછી આવીને ત્યાં ગામના પાદરમાં આવીને પૂછું ખીમરો ક્યાં છે એ તો લોડણ કરતો ખોળ્યું ખાલી કરીને વયો ગયો કે તો ખીમરાની ખાંભી ક્યાં છે અને ખાંભી આવીને મંડી લોડણ માથા પછાડવા હવે સાંભળજો આ છંદમાં આવા પવિત્ર પ્રેમ હતા એટલે એના દાખલા જગતમાં દેવાય છે અટાણે સાટા હેપી વેલેન્ટાઇન ડે આવે દહ બુકે લઈને ગાડી માટા મારતા હોય આપણને એમ થાય ક્યાં જવું છે આમને કેવા પ્રેમ હતા
માથુડે નિરખળગતા જોયા હતા વળતે બીજે મળશું અમે એવા વાયદા કીધા હતા કેવા પ્રેમ હતા આવી ઊભી જાય આંગણે ખાધી હતી ખીમરાતણી ધન ધન ભૂમિ હો રટણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે જ્યાં પ્રેમીઓ પૂજાય છે બાજુમાં જે ઘટના બની છે અને ખોડુભાઈ કરપડા સાહેબ તમે જ્યાં પીઆઈ તરીકે ફરજ બજાવો છો ને એ ગામ ભાણવડ છે અને હજી તમે 2 ડગલા આગળ હાલો એટલે તમને આ ઈ જોવા મળે વડલા તારી વરાળ પાને પાને ફર જળી હવે કી જપાવું જાપ મન ભડકા લાગે ભૂતના પકડ્યું પચા એમાં એકેય આટાળી નહીં આ તો ઈ ઘોડો ની અહવાર મેં તો મીઠે ભાલ્યો નહીં માંગડા અને એના માટે કીધું કેવો હતો આ પવિત્ર પ્રેમ પદમાઈ તારા પ્રેમની વાતું હજી સલકાય છે આજ પણ હજી માંગડા વાળાના પદ્માના પ્રેમના આપણે દાખલા દેવા પડે છે શ્રીફળ વધેરાય છે ને મોટી મારડ અને ક્યાં કેશોદાગર નગીચાણા ગામ હજી કેવું પડે છે કે લાખા ગોરલને હજી યાદ કરવા પડે છે આ બધા પવિત્ર પ્રેમ હતા ખોડુભાઈ પ્રેમમાં વાસના નથી પવિત્ર પ્રેમ હતા એટલે એના દાખલા દેવાય છે એટલે આપણી એની ખાંભી ઉપર શ્રીફળ વધેરાય છે અટાણે કેવા હતા સાંભળજો આ શબ્દોમાં ભાણવડના પાદરમાં વડલા તારી વરાળ મન પાને પાને પરજળી કેવું લાગે છે પદમાઈ તારા પ્રેમની વાતું હજી સલકાય છે મરિયા પછી આ મલકમાં બોલ માંગડો મલકાય છે દુનિયામાં જીવતા તમને કોઈ કમેન્ટમેન્ટ આપે તો મળવા આવે હું તને મળવા આવીશ તને મારા હમશે પણ મરી ગયા પછી કોઈ મળવાનો દાખલો ખરો તમે જાવા પાદરમાં પગ મેલો સાહેબ મર્યા પછી મળવા આવ્યો છે મર્યા પછી દાંત કાઢ્યા છે મર્યા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે અને પછી કે જાગી ભૂતાવળ ભૂતની વાતું વડલે થાય છે હજી કોક વાતું કરતા હોય પદ્માન માંગડા વાળો એવા આભાસ થાય છે એટલે કીધું આમાં પદ્માઈ તારા પ્રેમની વાતું હજી સલકાય છે મર્યા પછી આ મલકમાં બોલ માંગડો મલકાય છે રમવાની ઉંમર છે ને તમે આમને ખોટા ધંધે લગાડ્યા પૈસા ભેળા કરવામાં થોડાક રવા દેજો માલ હે તો મોહબ્બત હે યાર એ ભૂરા થોડાક રવા દેજે આની સ્મેલ બહુ સારી આવે નવા બંડલ હોય ને એટલે આ હારા હારા ને તાવ ઉતરી જાય ચાલુ પૈસા આવે ને ખોડુભાઈ હાલવું ગમે બોલવું ગમે હું ગમે બધી મજા આવે અને સાલા ખૂટી રહે પછી એમ થાય સાલું કોકને પાડી દેવા જેવું થઈ જાય આ મજા નો આવે આમ આખરે આપણને આળા થવા મળે કોક એમ કે ફલાણા ગામ જવું છે આપણને એમ થાય ભાંડી વાળો નહીં આવે અને ઓલું પડ્યા હોય ને તેમ થાય ગાને ચક્કર મારતા આવી ચાલુ નશો કયો છે જગદીશભાઈ ખબર નથી પડતી એ તો જગદીશભાઈ વાંક જેવાય લીધો એને ખબર હોય આ રાજકોટ થી મારો પરમ છે ને મિત્ર ભાઈ જેવો ભાઈબંધ આયર અમારે જગદીશ વાંક છે આયા ભાઈ અમારે મહેશભાઈ છે કનોરિયા સાહેબ મેં કીધું બધાએ ભાઈઓ જેવા છે અને મેં કીધું હવે તો આપણે જે જ્ઞાતિમાં જઈને એનું ગૌરવ રાખવાનું પણ હવે હિન્દુ બનવાની જરૂર છે આપણે બધા ભેળા બની અને સાથે રહીશું ને તો દુનિયામાં મજા જીવવાની કંઈક ઓર આવશે અને ત્યારે ગોરલના પ્રેમની લાખા ગોરલના પ્રેમની એક આગવી બાજુ પડી રાતુ હતી જ્યાં મેઘલી ત્યાં કટારી આવી પડી બળિયા ચિતામાં બેવ ભેળા રાખ પણ રોતી રહી
ધન ધન ભૂમિ હો રટણી જ્યાં પ્રેમીઓ ઉજાય છે, જ્યાં પ્રેમીઓ ઉજાય છે, જ્યાં પ્રેમીઓ. છેલ્લી વાત કરું તો આ મર્દાનગીરા ઇતિહાસ જે છે ભલે ને દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો ખોડું ભાઈ કાયર વેશ મેલો તો. કોઈ કીધું તું ખડલાની ભેહુને મૂછ આવી છે. હા હા એમ ખડલાની ભેહુને મૂછ આવી છે. કોની ભેહું છે? ભાડલાના ગઢમાં કોઈ વાત કરી કે બાપા આલે કરપડાની ભેહું છે, રાણા કરપડાની છે. કે તો હવે હાંજના વાળું એનાથી કરવા છે. શું ઝવેરચંદ મેઘાણી આપણી વાતો લખી છે. આ કરપડા સાહેબ પીઆઈ બેઠા છે એટલે પ્રસંગ યાદ આવ્યો કે તો હવે એના કુળમાં બનેલી આ ઘટના એ પરિવારમાંથી આવે છે એટલે આ પ્રસંગ મને ટૂંકો યાદ આવ્યો. એ કે હડલાની ભેહુને મૂછ આવી હોય તો આપણે વાળું એના દૂધના કરવા છે. કરો ઘોડા તૈયાર. અને ઘોડા તૈયાર થયા એટલે કોકે કીધું કે બાપા ઘોડા તૈયાર કરો એનો વાંધો નહીં, પણ જોજો મવડીને પેલા મારશે. એમ મવડીને પેલા મારે, મવડીને પેલા મારે, પણ ભલે ખાવી હોય થઈ જાય. આજ હરલાની ભેહુને ભેળી કરીને વાળું તો એના દૂધના જ કરવા છે. અને બુંગીઓ ઢોલ વાગ્યો હોય પાદરમાં, બાગડ ધુમા પણ બાગડના ઘોડાની પડગલી વાગે, બુંગિયા ઢોલ વાગ્યા અને જાયમું ધીંગાણું. મોવડી થઈને આવ્યો તો એને બરસીનો ભારાનો ઘા કરીને ખરડા કરીને મારી નાખ્યો. ફોજ આખી હરાવીને પાછી વાળી દીધી. ભેહું એમ થોડી લઈ જવાય. અને પછી ચારણસિંહ ચોપાટ રમતો હતો અને ચોપાટના પાહા ફેંકતો ફેંકતો આમ કે આવજે આલેખ સીસાણા. એટલે મોરબીના ઠાકોર સાહેબે કીધું આલેખ છે કોણ? કે એ તો કોક દીક આવો તો ખબર પડે. કે પણ જોજો તૈયારીમાં આવજો, મવડીને પેલા મારશે. અને આ બાજુ મોરબીના ઠાકોર સાહેબે ફોજ તૈયાર કરી ગેલડું વાળ્યું. પ્રસંગ મોટો છે. ઝવેરચંદ મેઘાણીએ વાત લખી છે સૌરાષ્ટ્ર વેશધારના 5 ભાગમાં. અને રાણા કરપડાના 4 દીકરા, એમાંથી સૌથી નાનો દીકરો આલેખ કરપડો. ખબર પડી ગેલડું હડલાના હરણમાં રોક્યું છે. આ બાજુ તૈયારી કરી યુદ્ધમાં જવાની. અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મોરબીના ઠાકોરની ફોજની સામે 2 ભાગ કર્યા. જેમ તેતર માથે તાટકે બમણા વેગે બાજ, તેતર માથે કોઈ બાદ તાટકે એમ તાટકો. જગદીશભાઈ એકલાને માથે છત્રી છત્રી ઘા લાગી ગયેલા. કોઈ બરસીના ભાલાના આતરડાની ઝોલી પડતી આવે. પેલા માસે બાંધવાનો ફેંટો હતો. કોઈ કડે બાંધવાની પસેડી બાંધતા, કોઈ કડે ભેટ વાળતા હતા. એ ફેંટો બાંધી અને પોતાના આતરડાને ઠેબાવતો જાય, ઠોહા મારતો જાય. અને આતરડાને બાંધી દીધા, ગાંઠ વાળી દીધી. પછી આ બાજુ કોઈ કીધું હવે તો ગાંઠ છોડી દે, આમ પાઘડીની ગાંઠ જે પસેડીની વાળી છોડી દે તો આતરડાનો ઢીગલો થઈ જાય. અરે બાપુ મારી પીડા સહન નથી થતી. અરે મારા બાપ ગાના ગાળમાં તો છૂટવા દે, હજી તો હાંજ પડી છે, હવાર પડે પછી આપણે સમસાને જાય. હવાર પીડ્યું એક બાપુ પીડા બહુ થાય છે. આલે કરપડા એટલી બધી પીડા થાય છે કે હજી કહુંબો થોડોક લઈ લે પીડા ઘટી જાય. વળી 2 થોબા કહુંબા લીધા, ખંડી હતી ખરલેતી ખોબે પછી ધધકતે ધોબે ખાંડ મચી ખોડિયા. હવે સાંભળજો વીરતા કેવી હોય. અને પછી કીધું હવે બહુ પીડા થાય છે કે કરો તૈયાર. અને તેથી બાપ પોતાના દીકરાને કહે છે કે દુનિયામાં એકાદો દાખલો તો બેહાડ. કે બાપુ કયો દાખલો? કે દુનિયામાં શમશાને બધા ઉપાડીને જાય અને મારો આલેખ છે તો હાલીને શમશાને આવે તો મજા આવે. મને અસમેરના ડગલા ભરે તો મજા આવે. આ તમારા ભાણવડના પીઆઈ છે ને એ પરિવારમાંથી આવે છે એટલે મને જગદીશભાઈ પ્રસંગ યાદ આવ્યો. ખોડુભાઈ કરપડા બેઠા જાય અને હાલીને આગળ ઢોલ વાગતો જાય, ધીરા 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 ડગલા દેતો દેતો હાલે કરપડો શમશાન સામે હાલ્યા જાય. બધા શમશાન યાત્રામાં ભેળા થયા. ક્યાં ભેળા થયા? શમશાનમાં. અને આ બાજુ જીવતો માણા પોતાની ભેટ વાળેલી આતરડાની ગાંઠી મારી દીધેલી. એ ચિતા તૈયાર થઈ ગયેલી. આપણે મરદાને લઈ જાવ, પછી ચિતા ઉપર મૂકીને પછી અગ્નિદાહ આપી. એમ નથી બન્યું. આ મેઘાણી એમ કહેતા હતા કે પોતાની ચિતા માથે હાથે ચડ્યો અને પછી ડાયરાને છેલ્લા રામ રામ કર્યા. આલે કરપડાએ લ્યો બાપા હવે રામ રામ, ભેટ છોડું છું, હવે મારાથી આ પીડા સહન નથી થતી. રામ જ્યાં ગાંઠ છોડી ત્યાં તો આતરડાનો ઢીગલો થઈ ગયો, ખોળિયામાંથી પ્રાણ વહી ગયું. અને પછી એને અગ્નિદાહ દેવામાં આવ્યા. મેઘાણી એમ કહેતા દુનિયામાં યુદ્ધો ઘણા થયા, ધીંગાણા ઘણા થયા, પણ હાલીને શમશાને જવા વાળો, અસમેરના ડગલા વાળો જો કોઈ હોય તો એવો મરદ માણા આલે કરપડો. આવા વીર પુરુષો જન્મ્યા છે. આજ વાસરા દાદાના ગીત આપણે શું કામ ગાય છે? એને ધીંગાણા કર્યા છે ગાયું માટે થઈ. અને એવા ધીંગાણા કર્યા છે ત્યારે મને દાદાનું આ છેલ્લું ગીત યાદ આવે. દાડો વાસરો કેવો છે? કેજી ધર્મ ને કાજ ધીંગાણે રે એ હાલો વીર વાસરો કાજે રે.
અબલા કોઈ મેનડી માટે રે માટી તું હવા જુડા થાજે રે એવું દાંડિયું બોલી એવી દાંડિયું બોલી આજ વીરોને માપવા લાગી રે ગરમ ને કાજ ધીંગાણે રે ચડ્યો વીર વાસરો યાદે રે મંગળગીતા વાછરા દાદાનું મંદિર છે દુધિયાના પાદરમાં ગવાતા અને પછી ગળામાંથી વરમાળા કાઢીને ઘા કરી અને પોતે ગાયોની વારે ચડી ગઈ એટલે એના ગીતો અને છંદો ગવાણા કે મારે લગ્ન નથી કરવા તો મારે તો ધર્મના કાજે ધીંગાણું કરવું છે આજે કોઈને હડકવા ન ઉપડે આજે વાછરા દાદા ઉપર ભરોસો રાખ્યો હોય તો ઊની આંચ ન આવે એવો દાડો વાસરો છે હળાહળ કળયુગમાં એના પરચાન પ્રમાણ છે ત્યારે વરમાળા યાદ મૂકીને સુખ સગલાઈ જાગવા લાગ્યો રે ગાણાનો ઢોલ જાવા ગયો રે દાડો વીર વાસરો હાલ્યો રે જય જય દાદા વાસરા ગરવી ગુજરાતની ગાથા રે લીલુડા જ્યાં પડ્યા માથા રે તેથી ઢોલ વાગ્યો જાય આજ ધર્મનો ઢોલ વાગ્યો જા આજ ધર્મનો ઇતિહાસ વાતું રે ભાણે પદ્માને કહેજો એ ફરમાઈશ છે પણ એ જીગાભાઈ બહુ સારું ગાય છે કારણ કે અમારા બધાના પાસે અલગ અલગ વિષય છે જીગાભાઈ સાલો પ્રેમ મરવા પડ્યો તો જીગો આવ્યો ને પછી જીવતો રહ્યો અને અગર હાવ ખખુડી મખુડી થઈ ગયો તો પ્રેમ
આપણને એમ લાગે ખારો પવન આવે પ્રેમ ઉડી જવાનો, પણ જીવ તો જીગાય રાખી દીધો. આગો પાછો થઈ ગયો ને એને ખબર જ હતી. એટલે આયા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો આયા. આહા. અને આગળ ઉપર આયા બધા ઘણા બધા કલાકારો છે, એને ન્યાય મળી જાય એટલે આપણે એમને સાંભળવા છે. પણ છેલ્લે ભગવાન શિવને પ્રાર્થના કરીએ, દેવાદ બોદર જેવા આહીરો, ફોજા મકવાણા જેવા આહીરો, હરદોળ હોનારા જેવા આહીરો, જેને પોતાના દેહના બલિદાન આપી અને આપણી ધરોહરને જીવતી રાખી છે. એથી આગળ કહું તો ઘણા બધા એવા ઇતિહાસ ઉજળા છે. કરશન ડાંગર જેવા આહીરો કે જેને પોતાની ધરોહર ઉજળી રાખી છે. ત્યારે विशाल रंग सम विशाल जटा झूठ चंद्र भाल गंग की तरंग मालू विमल मीर गाजे ये लोचन लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रगटी वर्षाजे राधाई कुशाल फटी कुशाल रुद्र माल अर्ध जाल राजे ए बम 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 डमरुबाज बम 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 डमरुबाज नाद वेद सरस जाज भोलो महाराज राज तांडव नाचे આમ તો જામનગર વિસ્તાર, જામનગરના MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા પૂનમબેન માડમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એક આમંત્રણને આ બધાને આમંત્રણને માન આપી અને બેન જ્યારે આવ્યા છે ત્યારે ખૂબ ખૂબ એમનું અહીંથી આ સમાજ આહિર સમાજ વતી અભિવાદન છે. ત્યારે પધારો પૂનમબેન. હા निर्वाण रूपम नमामि समीशान निर्वाण रूपम विभुव्यापक्रम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशुमाकाशुवासम भजेहम निराकार मोकार मूलम गोतीत मिसम गिरीशम करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुरु धमांग ठम मम गांजर ठमांग धम मम मम धू धमांग गगनी संख गावे ये जग 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 जगमगाट धग 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 तैत काट नवतम प्रगट निराट ललित नाट लावे आई लत बद हद रूठ लीन बद 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 सत्क्रमीन गद 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 से सुकीन झूठन वीर जावे गट गट फेर फेर नटवर नाचे हर गट गट फेर फेर नटवर नाचे
ના લહી સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્જારી. એક મરીજનો શેર છે જગદીશભાઈ કે યુવાનીના દિવસો ને યુવાનીની રાતો ખુમારીના ગીતો ને ખુમારીની વાતો. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો ખુમારીના ગીતો ને ખુમારીની વાતો સદીઓ સુધી બાદશાહી કરી છે ને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી. નથી પાસી પાની કરી અમે પ્રણયના પંથે અને મહોબત કહો તો મહોબત કરી અને બગાવત કહો તો બગાવત કરી છે. જેને ભગવાનની સામે ઉઘાડા થઈ ગયા ને ગયા દ્વારકા વાળા અમે તારી સામે ખુલ્લા થઈ ગયા છે એને ભગવાને કાયમ માફ કરી દીધા છે. ત્યારે કીધું ગયા દ્વારકા વાળા હે મુરલીધર મહારાજ કહું સુતાતી दीप लगाती रंग राती ये मंदिर महलाती सबे सुहाती मैं डर खाती जजकाती बीर है जल जाती नींद नहीं आती लिखी न पाती मोरारी एक है रातें प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी